તો કેમ છો તમે બધા? મજામાં જ હશો. સ્વાગત છે તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલમાં. આપણી ચેનલમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં. તો થંબનેલ જોઈને તમને ખબર તો પડી જ ગઈ હશે કે આજે હું ક્યાં જવાનું છું. તો ચાલો મળીએ આગળ. અમે અમારા ઘરેથી નીકળી ગયા છીએ. અમે સક્કરબાગ પહોંચી ગયા છીએ. તો તમે જોઈ શકો છો સક્કરબાગ. તો ફ્રેન્ડ્સ, અમે જુનાગઢ સિટીમાં એન્ટર થઈ ગયા છીએ અને આ છે મજેવડી ગેટ. તો ત્યારબાદ અમે પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશન. તો આ છે જુનાગઢનું રેલવે સ્ટેશન. આ છે સરદાર પટેલ દરવાજા. રેલવે સ્ટેશનની સામે આવેલું છે. અમે જુનાગઢ સિટીની બહાર નીકળી ગયા છીએ. અમે મેંદરા રોડ ઉપર ચડી ગયા છીએ. તો તમે જોઈ શકો છો ત્યાંનો નજારો. અમે જતા હતા ત્યાં રસ્તામાં એક મામાદેવનું મંદિર આવ્યું છે. તો ચાલો તેના દર્શન કરીએ. આપણે હવે જઈએ. ચાલો હવે મામાદેવના દર્શન કરીએ અને આપણે તેમને સિગરેટ ચડાવીએ. તો આપણે હવે પાછા ગાંઠીલા તરફ જવા માટે નીકળી ગયા છીએ. તો આ છે ઓજત નદી. તમે આ નજારો જોઈ શકો છો. અત્યારે પાણી સુકાઈ ગયું છે. તો હેલો ફ્રેન્ડ્સ, તો અમે ગાંઠીલા પહોંચી ગયા છીએ. તો ચાલો હવે અંદર જઈને માતાજીના દર્શન કરીએ. તો મારા મમ્મી પપ્પા જઈ રહ્યા છે. એ અમારી આગળ નીકળી ગયા છે. મારા મમ્મી ને પપ્પા બે શ્રીફળ લેવા માટે ઊભી ગયા છે. તો આપણે ચાલો હવે મંદિરે જઈએ. તો આ છે માતાજીનું મંદિર, તમે જોઈ શકો છો. અને બાજુમાં ઉમેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે. તો તમે મંદિરના વ્યૂ જોઈ શકો છો. તો ફ્રેન્ડ, ચાલો હવે આપણે અંદર જઈએ અને માતાજીના. તો હેલો ફ્રેન્ડ્સ, તો આ છે ઉમિયા માતાજીનું મંદિર. તો ચાલો હવે હું તેની અંદર જઈને તમને માતાજીના દર્શન કરાવું. તો આ છે અમારા કડવા પાટીદારના શ્રી ઉમિયા માતાજી. બોલો જય શ્રી ઉમિયા. તો બોલો જય શ્રી ઉમિયામાં. તો આ છે ઉમેશ્વર મહાદેવનું મંદિર. ત્યાં 24 કલાક ચાની પ્રસાદી ચાલુ રહે છે. તો ચાલો હવે આપણે ચાની પ્રસાદી લઈએ. અહીંયા બાળકોને રમવા માટે લસરપટ્ટી, હિંચકા,
જેવો બગીચો છે તમે જોઈ શકો છો. અહીંયા ઉમા અતિથિ ભવન પણ છે અને અહીંયા પ્રસાદીની વ્યવસ્થા પણ હોય છે. અતિથિ ભવનની પાછળ આ મેદાન આવેલું છે. આ મંદિર એકદમ ઓજત નદીના કિનારે આવેલું છે. પછી અમે ત્યાં નાસ્તો કર્યો. તો ફ્રેન્ડ પછી અમે ગાંઠીલાથી ઘરે જવા માટે નીકળી ગયા. ઘરે જવા